ગજેન્દ્ર એટલે આપણે બધા જીવાત્મા અને સરોવર એટલે આ સંસાર. પૂજ્ય ડોંગરેજ બાપુ એમ કહેતા ગજેન્દ્ર એટલે આપણે બધા જીવાત્મા અને સરોવર છે એ સંસાર છે, મગર છે એ માયા છે. લાલચમાં, લોભમાં, સ્વાર્થમાં, વાસનામાં, કામનામાં કોઈ પણ વ્યક્તિ આ સંસાર રૂપી સરોવરમાં ઊંડાણ પાણીમાં જાય એટલે માયા એનો પગ પકડી લે છે. તો માયાના બંધનમાંથી મુક્ત થવા માટે પહેલા આપણી જે તાકાત હોય એનો ઉપયોગ કરી એમાંથી ન બચી શકીએ તો આપણા જે હોય એને આપણે કહીએ કે અમને માયામાંથી બહાર કાઢો, અમને માયામાંથી બહાર. પણ જે માણસ માયામાં પડી ગયો હોય એને બહાર કાઢવો એ બહુ કઠિન બને. અને છેલ્લે એ પરમાત્માને એટલું કહે કે હે પરમાત્મા, આ માયામાંથી મને મુક્ત કરો. અને એવા સમયે અડધી રાત્રે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થાય અને જેના માથા ઉપર ભગવાન બેહેલો ટોપલો હોય એ જ માયાના બંધનમાંથી મુક્ત થાય છે. બાપ, માયાના બંધનમાંથી મુક્ત.